જીવણભાઈ તમને હજી અમુક ખબર પડશે રોજ બરધો તાજો કરી આવતા હતા ને અમુક તો તું આખલું વેચે ને તો તારું પૂરું નહીં થાય ભજવાર તમે રોજ ઉઠીને કરી જતા હતા ને અમુક ખબર પડશે તમને કેસ લખાઈ દીધો છે હમણાં પોલીસ આવે છે જોવા અને આજના આજ તને જેલમાં પુરાવાનો છે આજના આજ તી તો મને કંટાળો લાવી દીધો ઉભા વર્ષથી ઓય ઘેર બેઠા બેઠા ખબર ના પડે ખેતરમાં જઈએ ને તાણે ખબર પડે તાનું હું કામ મોકલ્યો તો સાહેબ ને કહી દીધું કેસ લખાઈ દીધો સાહેબ આયા ગણ્યા અમે જીવન યાર ખાન હોન હાઈઠે છોડવાનો નહીં તમે જોવા તો કેટલો ભજવાળ કર્યો છે કેટલો ભજવાળ કર્યો છે 3 પાળીઓ કપા બેઠી ન ખાય કેટલો 3 પાળીઓ આખો તો ભણા ખર્ચો મોટો લેવો પડશે હો અરે ખર્ચો એટલે વનું છોડવાનું નહીં કેટલી મજૂરી કરી છે નેડવા ગોડવાની રોપ દેવાની અને આને નહીં દેખાતું હોય કેરીઓ બેહવા થઈ કપાવાની આ કપા બેઠી ખવરાયા છે અને ઉપરથી ભજવાર કરી જો ફોડું ફોડી ગયો અને પેલાનું પોડું ફોડી ના હોય તો જઈશું 2 જણા લાકડીઓ લેવું ના પણ કેસ કરી દીધો એટલે હાલ લાકડી લેવાની નહીં આપડે અમુ તો ખરા કાયદેસર રીતે આપણે હેડવાનું છે એટલે પોલીસ પૈસા છે પોલીસ પૈસા છે રૂના પૈસા તો જીવણિયાનો પગ દબાઈ નાલવા પડશે અમે જીવણિયાના ઈકળો જાણે પોલીસ આવે ઈકળો જાય એને પકડો તાણે પૈસા અલગ પણ આપડે તો હાલ ઝૂક પણ ચિંતા કરે ને એવો મજબૂત કેસ લાગુ પડશે ને અને એક તો ઓસામ પૂરું પાછું સોમલાનું ભોડું ફોડ્યું છે અરે કેસ મજબૂત એવો કર્યો છે તો ભલે કર્યો પણ ના હોય તો સાહેબ ને 2-5 હજાર હાલવા તારા મામો સરપંચ કોઈ કાચું પોચું નહીં મેલવાના આમ જીવનભાઈ જ્યાં વાગતા ઢોલે અરે વાગતા ઢોલે જાય કે બંધ ઢોલે જાય પણ છોડવાનો નહીં જીવણિયાને દુહારો નેકરી રહે આમ અસમ કા ખરા ને ઘણો પજવાર કર્યો છે ગરમી કરી દેતા હતા ને અમે ગરમી નહીં રહે આ તમે તો હેતરમાં જાવ ને તો હમણાં હેતરમાં ની સીધાઈ કણ થઈને પાડી દો ઈને તો એક જ આખલું છે પણ 4 આખલો ના પૈસા લેવું છોડવાનો નહીં આ જોજો નુકરો કેવા નાટક કરે છે કેવા નાટક કરે છે અને શરમ નહીં આવતી હોય ના મનથી હું સમજી ગયો છે કે સરપંચ કશું કરે નહીં અરે કાલ દાડા શેરી હેતરનો હેઠો ચારી ગયો હોત ને તો જતો કરો પણ આ તો કપા બેઠા છે પાક ખવડાવે છે પાક અલે કાયમનો કોટો કાઢી નાખ્યો એમ ચિંતા કરે આવાને ખબર ના પડે મૂર્ખાને કે કોકરું વાયેલું ભજવાર પુરાયું તલાટી સાહેબ આયા તલાટી નહીં પણ સાહેબ આયા એ શરત બમ લખાયો છે વાત કરજો આ તો પંચનો મુખ કરવા આવો સાહેબ સરપંચ તમારું ગામ ના દખલા ના જેવો સાહેબ આવો સાહેબ અમારે દખલા નહીં કરવા હતા પણ હમાય ડફણો ઈસકોય શક્યો એટલે એમ નહીં કોક ના કોક ચાલુ ને ચાલુ રાખો અમુક ગામમાં બીજો ડખો હોય તો ચાલે આ તો મારા પહાડ જ ડખો ને મારા ઘેર જ ડખો આવીને પડે કયો પણ 10 દારાઈ જતા નહીં તમારા ગામ ના શું કરે સાહેબ ગામના માણસો એવા થઈ જશે ને બગડી જશે ને અને હુરમાતું નહીં એટલે કપા ખવડાવી દીધા છે. અરે સાહેબ તમે જોવા ને તો હેતરમાં જોઈએ ને હેતરમાં જઈને તો ખબર પડે 3 પાડીઓ સાહેબ કપા શાપ ખવડાવી જોને તો ફેરાવાના નાખી દેવા અને હું તો કીધું સાહેબ આપણો હેઠો ખાઈ ગયો ને બળદ્યો તો ચાલો પણ આ કપા ખવડાવી દીધા સાહેબ આ તો એક દાડાનું દુઃખ નહીં 2 વખત તમે એને જતો કર્યો છે અને 3જા વખત આ તો અમારા બાજુના સીધા પાડોશી હતા ને રે બાપરા કહેવાય છે ને તે ઈવાનું બોડું ફોડી નાખ્યું કયો એટલે ઈરાદા પૂર્વક નાટક કરે ને કાયમ માટે કહેવાનું ફેરાવું જ છે બરોબર એટલે હેડો આપડે જોઈએ તો ખરા કે કેટલું ભેરવાન કર્યું છે અને સાહેબ પેલો માણસ હતો સારું થયું બચી ગયો પણ કેટલા ટોકા આયા છે બોડું લોહી લોહી થઈ ગયું તું હા ઓ એટલે જતો નહીં કરવાનો ઈરાદા પૂર્વક નાટક કરતો હોય તો એને જતો તો નહીં તમારે કરવાનો જે કલમ લગાવવાની હોય ને એ લગાવી જ દેજો એટલે એ તો જે થતું હોય કાયદેસર એ થત સરપંચ કાયદેસર જ કરવાનું છે આપડે અને પેલા માણસો ખરા નિર્દોષ હતા ખાલી અરે કહેવાય એ કેવો. માણસો તો ખાલી ભજવાર ના થાય ને એટલા માટે ખાલી સમજાવવા જતા માણસો કેવા જ્યાં સીધું પેલા મેલ્યું સીધું ડફડું મેલ્યું સીધું પોડું ફોડી નાખ્યું સાહેબ પેલા હમું તો આવા માણસો જતા તો ના જ કરો અરે સાહેબ કરાતા છીએ આ તો આજે- કપા- અને કાયમનો તો હાથનો છૂટો છે પાછો એવું કાયમનો જેના તેના અંગેથી ઝઘડા જ કરે હા આ તો તો આજે વાને મેલ્યું કાલ એવું કોકને વાજી જાય ને માણસ મરી જાય તો સાહેબ ના, આવા શું માણસ- લેવાનું આવા માણસો બહાર ફરી એ નફો સજા થવી જ જોવો સાહેબ હું તો એમ જ કઉ છું પોણા સાહેબ નું બતાવીને આવીએ અને પછી ના હોય તો ચોમલાઈ મને પાસ સાહેબ પાન લઈ જવા પડશે કે 14 પલાકા સાહેબ નું લઈ સોમલાયા પહાડ હેલો ઈ જતા આવીશું સાહેબ નું બધા
વણિયા હા ખાતું તમારા કાકા અમો મજા આવશે પેલો ખોબરિયા વાળો પડ્યો હો હશે ને તમે જોજો રોયું નહીં નેઠા રોયું છું મા કાકા સરપંચ શું કહે ખબર હવારે હા. કેસ લખાઈ દીધો છે બરાબર કર્યું છે મોમાના ઘેર જઈને તાણે ખબર પડશે અને કે કેસ મજબૂત લખાયો છે એમ કહેતા હતા સરપંચ ઢીલું મિલતા છીએ જેવો તેવો માણસ છે છે મા કહેતા કાકા કે હજી કોઈ ખર્ચો થાય ને હા. તો પાછો લઈ જજો હા ખર્ચાની વાત કરી એટલે મને યાદ આવ્યું હા. કાલે 5000 રૂપિયા આલ્યા હતા તમને સરપંચ ને એ શું કર્યું એનું કેટલા વધ્યા બસ એ હો રાખ કેટલા વધ્યા એ. આ પાટાપટ્ટીના પૈસા કેટલા થયા પાટાના જો દવાનો પાટો બધ્યો ને એના 300 લીધા બરોબર બરોબર છે પછી 100 રૂપિયા રિક્ષા વાળા ના લે ભાડું બરોબર અને પછી 100 રૂપિયાનો મેં નાસ્તો કર્યો પાત્રો ખમણનો વાજ્યું તું તોય ખાધું ના ના એમાં ઢીલા ના રહેતા બીજા શું ચાલો ભૂખ લાગે એટલે ખાવું તો પડે મારે દવા નહીં કરાવવાની કોઈ દવા કરાવવાની જરૂર નહીં આ એક જ પાટામાં બધું મટી જાય મેં જોયું તું આવડો જ ઘા તો વધારે ઊંડો નતો વધારે કોચ પડી નહીં અંદર અને હોબળો હા. આ ઘા પૂરાઈ જાય તો ચાલશે પણ પેલું લાગતું છે ને એ ઓલંબા નહીં દેવાનું ચોમા કાકા લાગતું રાખવાનું છે જો સરપંચને મિલી ગયો ને પણ તારો હા કાઢી નાખો જીવન એની રી નહીં મને આને? મને એટલો ફાયદો છે આપણે બે જણાને હું? કે આપણો ગામમાં પગ પહેરો કરવા મળી જાય સરપંચના ખોળામાં બેઠા છીએ સરપંચ ને વિશ્વા મેલ્યો છે બોલ્યા હવે કર્યા હાઈ છો તમે પૈસા આલવાનું કરજો લાવ અને શોમા કાકા તમને તો દવાખાને મોકલી અને દાંતેડું લઈને ઉપડ્યો ને હા. કઈ 4 પાળીઓ હપુ તો શાપ વાટી નાખ્યો છે સળિયા સુધી શાપ પૂરું કરી નાખ્યું છે. તો સરપંચ આનો પેલો કોણ કાઢી નાખશે લે ના છોડે માણસ છોડતો છે શોમા કાકા વાત કરો છો તે? જીવન તમારો હા નીકળી જવાનો છો લ્યો, આ 2000 તમારા અને 2500 મારા આઈડિયા કોનો હતો સોના મના મેલી દે ગુદામાં એટલે મને સમ 2000 આલે લે કેટલા આલુ તારે 5000 તી સમ 2500 લીધા શોમા કાકા એટલે આ 500 વધારે લેવું તો હું લેવું બોડું તો મારું ફૂટ્યું લે અમે સેવા ચાકરી કને કરવાની રોટલા કને ખવડાવવાના હા મારા જ કર મેં 500 રૂપિયા વધારે લીધા તમે 5 લાખ ના લઈ લીધા હોય એટલી તો દાદાગીરી કરો છો અને ખરા ટાઈમમાં આઈડિયા કોને માર્યો તો સરપંચના ઘેર કોણ લઈ ગયું તું આઈડિયા તી મારો પણ બોડું મારું ફૂટી ગયું ને શોમા કાકા અત્યારે મજૂરીના પૈસા નહીં બુદ્ધિના પૈસા છે હું મરી જો તાર બાપનું હું જોવા એ શોમા કાકા એમ તો તમને કશું ના થવા દો ભગવાનના ઘેર જઈને તમને પાછા લાવો પણ ભાઈબંધીમાં આગુ પાછું તો ના જ થવા દો અને પોઢાણ કોઈ આગુ પાછું થયું જ નહીં શોમા કાકા ઓપરેશન કરીને બીજું પોઢું ના ખાવો ઓવે પણ તમને ના થવા દઉં હું આ તો એક દોર બંધાઈ જશે ને બંધાઈ જશે શોમા કાકા તમારું ઓલે પોઢું કપાઈ નાખવાનું અને પોઢું કાપીએ નાખવાનું આપણા તારો પાસે સાથ તો મારો ટેકો તો પૂરેપૂરો ખરો આપણો વ્યવહાર શોમા કાકા એવો છે જે નમે ને એને હાથ નમવાનું અને જે ના નમે ને એને તોડવાની આપણા પાસે જેવું તેવું નહીં શોમા કાકા તમે જો મારા એક 2-3 વાર હોતી 100 વાર હોતી રોટલા ખો તો મેં કદી કીધું ના હા તમારા પાછળ 5-25 ખર્ચો કરવાનો થાય તો મેં કદી ના પાડી તું ખવડાવ પણ તારે કહેવાનું નહીં શોમા કાકા આ તો બધી વાતો ઘણા વખત બકી જો તમે મને ખબર હ એમ ને આ તો વાતમાં આવી વાત નીકળી જાય શોમા કાકા બીજું કશું નહીં હા પોલીસ સરપંચ ઢીલા થઈ જાઓ ઉભું રાખો સાહેબ ચિંતા કરશો નહીં આરામ થઈ જાય ચિંતા હું કહેતો હતો કે લે આડા પડો પણ ના ઓહો, કેમ આવો હું શું કરું છું કે માં સરપંચ આવો આવો ચલો વાજ્યા સાહેબ આવો હેમાં હા. સાહેબ કેસ લખવા હતા લખન હેતર બતાઈ આવ્યો જોયું કેવી? બમણ કરીને મેલ્યું છે લે હા કેવી હાલત થઈ જાય છે પછી અમારા જેવો માણસ કે ના કે કયો હા અમે કીધું અને રીસ સડી જઈ એટલે ઓનું પોટું ફોડી નાખ્યું આ ધોક સાહેબે પેલા તમને બોલાવો હા શોમા કાકા મો હાલ બંધ થઈ જાઓ બિલકુલ બોલશો જ નહીં કોણ બોલાવો ખેમાં મોન કે છે માથામાં એટલો બધો અંદર ઘા ઊંડો જતો રહ્યો છે ને કે અમુક ટાઈમ માણસ ખરો ને બે બોન થઈ જાય છે બોન ભૂલી જાય છે પેલા આયા ઓટા ખાવા માંડ્યા છે અમે શું કરવાનું કયો મારે પણ એટલું બેહો. બધું વાજ્યું તો નહીં સરપંચ સાહેબ, આટલા ગોપ પડી છે ઊંડી કોચ પડી છે હવે આટલી બધી એટલે હું મેલી તું આમ હું મેલી તું હા પેલા જીવડિયા હું મેલી તું આય માથામાં લાકડી મેલી હતી હા હા હું મેલી તું માથામાં પાઇપ લોખંડની લોખંડની પાઇપ મેલી છે લોખંડની પાઇપ ઓહો. મૂકી હતી એમ એટલે તમે કોઈ નાટક તો નતો કર્યો ને
સાહેબ આ તો અમે બે જણા અમે ખરા ને ઓના હેતરમાં કોદાળ સાહેબ વીણતા હતા. હેતર મારું છે આ તો ખાલી સમજાવવા જતા તો પધવાર ના થાય ઓવા એમાં મને ઉપર હુમલો કર્યો ઓના બગડતું હતું બરોબર, કપામાં બધો તરતો હતો. અમે કહેવા ગયા કલ્યા ભાઈ કોકનો ઉભો પાક કોઈ ઉડાડી મેળવાનો ના હોય કે કોઈ ભદવાડ ના કરવાનો હોય. કઈ અને રોણિયા ત્યાં આવીને અમારું કામ કરવા માંડ્યા અને રી સળેલી હતી સુબનની આઈને સીધી ભોડામાં ચોળી જ દીધી. પણ એમને એમ ભોય એટલે સમજાવવા જ્યાં માથામાં મેલ્યું અમે સાચું કેવા ગયા. સાહેબ ઓ સાહેબ શું? લઈ જાઓ. ના ના તમને નહીં લેવા આયા, આ તમને મિલ્યું છે ને પેલા દુશ્મન ને એટલે આયા છો કણ. અને ઓછામાં પૂરા પાછા કુટુંબી ભાઈ છે. એવું. મને લાગે છે સાહેબ મોનો ના મોનો. ભાઈ નહીં ખેમા આ તો કહી કેવાય કહી મેથા તમને મૂળ કાઢી નાખે એવો છે મારી ઝઘડો થયો તો ને એની અદાવત રાખીને ઠોક્યું હોત તો મોરની રીહ કાઢી નાખી સાહેબ. આ બોનું હોગી રહ્યો છે ઓમે ચાડું કાયમ હોગતો છે. તો નેર જડી દેશે ને વાળના બોને કોટાના બોને ચોમા કાકાને ગાળો તો દેતો ઝઘડો તો કરતો. આ બધા સાક્ષી છે સરપંચ ને પૂછો. ઓ સાહેબ છોડતા નહીં ને જુઓ સાહેબ હાલ 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 પકડી લઈ ને એરે શું મળશે એમ? એના ઘેર જ છે સાહેબ. અમે એ બાદ લમડો કરે નહીં કે અમે એને કશું કહેવાય નહીં ગયા. પેલા દોરો ચો પહેર્યો દોરો. તમે બેહી રોકા હાલ. એટલે સટક્યું છે સાહેબ ડોક્ટર સાહેબ ને તો એવું કીધું છે કે આ વાગ્યું છે ને એના લીધે લોહી બહુ વધારે બહાર નીકળી ગયું છે એટલે વહેલી તકે હારા દવાખાને સારવાર કરાવજો નકર પછી કોઈક આઘું પાછું થાય ને જવાબદારી લેતા નહીં અમે. સાહેબ પેલા તો તમે પેલા હુરાતનિયાને પકડી દેજો એનું જોર માતું નહીં સાહેબ. તો એને તો ગમે તે પૈસા ને તો છોડવાનો તો નહીં જ, આજે એને લઈ જ લેવાનું છે બરોબર ને? બરોબર છે સાહેબ. એને જેને ગુનો કર્યો છે ભોગવશે. જોઉં છું પછી ખેમા ગમ પછી શું જમીન પડાવવા જાય છે પડાવવા જાઓ સાહેબ જમીન હાઈકોર્ટમાં જતો આવા માણસ ના જમીન કરે પાછો બીજા 4 જણાનો બોઢો ફોડી નાખે માણસ ને કરવાનો. ના પડવા દઉં જમીન ગમનો સરપંચ નહીં હું. સરપંચ, આ માણસો રે ને રાક્ષસ જેવા કેવાય ને ઈવન ખરેખર બાર ફરતા ના મેલો એટલે ઈવન તો હાલ જ ઉઠાઈ લઉં છું બરોબર સાહેબ ને? કાળી કોટડીમાં પૂરી નાખજો. ખાવાનું એ ના હાલતા તાણે સુધરે એવો છે પાછો. એ તો જેલમાં સુધરી જાય. હવે તમને બોલાવું છે. પણ આ તું હાલ બોલે ને એ ખેમા લોહી નહીં પકતું કહું સરપંચ હું વાત કરું ડોક્ટરનું તો એવું કેવું છે કે આટલી બધી ઊંડીમાં એ કોચ પડી ગઈ છે. કાલ લોહી કેટલું આવતું હતું ટોપીમાં થઈને બહાર નીકળતું હતું. આ તો કી સારું કર્યું વેળા થતા દવાખાને આવી ગયા ત્યાં પાટાપટ્ટી કર્યું અને મેં મલમ બલમ લગાવીને દવા બધી કરીને ટોકા બોકા લીધા ને તાણા આટલો આરામ થયો છે. અને સરપંચ સારું થઈ ગયું પેલા રિક્ષાવાળાનું 2-3 વખત જતા જતા તો બેફોન થઈ ગયા હતા. પેલા સાહેબ ને દવા કરીને ડોક્ટર સાહેબ ને તાણ તો બેઠા જ થયા છે ને તાણે આ જાતનું ફોન આવી છે ને તમને આવું કર્યું હવે તો છે. ધોતી પહેર્યું હે. હું કહું છું સાહેબ ને એવું કીધું છે કે તમે ખરા ને સીટી સ્કેન કરાવજો મગજના ફોટા પડાવજો અને ખોપડીના ફોટા પડાવજો. કેટલા ઉડી વાગ્યું છે ઘાસ એટલો ઊંડો ગયો છે વહેલી તકે ઓની સારવાર કરાવજો ને કે મગજનું હેમરેજ થઈ જાય. માણસ ખોઈ બેસ્યો હું કરવાનું છો ખોવાનો નહીં માણસ મારે તો ખેમા રોય નહીં ખેમા રોય નહીં. પેલા તો રોયા રોયા. મારા મોટા ભાઈ જેવો ભાઈ શામાં કાઢે છે ને મારો ભાઈ જીવ જાય છે શુમલા સોમા કાકા જો સરપંચ હું તો ઘણો ગમે તે શોખ હાથી રહ્યો પણ આ સોમા કાકાની સારવાર કરાયો અને ડોક્ટર તો પાછો શું કહેતો હતો ખબર છે જો હોશ નહીં થાય ને તો તમારે મોટું ઓપરેશન કરાવવું પડશે. ભલે 1 વીકો આગો પાછો કરવો પડે તો કરી નાખ્યું. એ ખેમા રોય નહીં ખેમા રોય નહીં. અલ્યા મારા માટે બોડું ફોડી છે તારો વિકો હુકા વેચવો છે આમાં મારા કપા બેઠા છે અને ને ચિંતા કરે ને સોમો કાકો હતા ને એવા ને એવા પોપટ જેવું બોલશી ભાઈ એ જવાબદારી હું લઉં છું ઓપરેશન ના પૈસા શોધી લાવું કે હું મારે ઘર ચલાવવા હટાણાના પૈસા નહીં. ત્યાં કરે સોમા કાકા નું ઓપરેશન હું બોડું બદલવાનું થાય ને તો હું રૂપિયા કાઢી નાખ્યો હાલ દવાખાને મારા માટે બોડું ફોડ્યું છે ને હાલ દવાખાને હેડવું છે સીટી સ્કેન કરાવ પણ બેસી રહ્યો છું પૈસા વગર હું કરું કયો કેવા સીટી સ્કેન ના છેલ્લા પૈસા થશે 20-25 હજાર રૂપિયા ખર્ચો થાય. 5000 સીટી સ્કેન ના થાય મામા. પોણો તો ક્યાં 5000 ઈકન જીએ સીટી સ્કેન કરાવીએ અને નહીં કોઈક નવું દુઃખ ઉગડે તો મારો પૈસા ખોળવા છો એ તમારો વાત સાચી ખેમા. પછી તો તમારે લાઈનમાં પાસવર્ડ દે પૈ નો હિસાબ આવી જાય. કેવા મેં હિસાબ માંજો મારે હિસાબ માંજો મને રૂપિયા વાલા નહીં મને મારો ભાઈબંધ વાલો છે. ભણા તો જે 25000 લઈ આવજે જ્યાંથી ઓ વાલે તો જીવણિયા તારું નક્કો જીવણિયા, જાય તો જ. તારી પુત્રા, ઠાઠરી બધું આ હું કરીને મેલ્યું તી ભગવાન જેવા પેલા તો માણસ જ્યાં. હું હાલત કરી નાખી દે ઉપરથી ચારી જો ને પાછો ખાડામાં નાખતું જો છે અને હોમી સાથે
ઓમી સાથે ટચકો મેલ્યો હોત ને તો શોમા કાકો ના ફાબવા દેત પણ પાછળથી ઘા કરે મૂર્ખાઈ પણ તે 20 વનની નહીં 80 વનની સજા પાડવી તું ચિંતા કરે ને. ચાલી તો થઈ ગયો છે હા બધો મોત જતો અહીંથી લાશ આપી દો જીવણીયાની. એ વાત સાચી છે ના હોય તો હું તો કશું ગામ વાળા ભેગા થઈને ફોસી હલી જાઉં કેમાં એક વખત આ કેસ સાહેબ પકડી રહે ને એટલે એને 60 નું ધાવણ યાદ આવી જાય જોજે કા. સરપંચ ઓવન જેટલું દુઃખ થયું છે ને જેટલા પીડા થઈ છે ને એટલી જીવણિયાને થવી દો તાણીને ખબર પડશે જીવી નહીં હકા જીવી જોજે કે જીવણીઓમાં પટી ગયું. પણ અમે ખરા ને કોઈને તું તારી થતું હોય ને તો ઈકડીઓ કદી જવું નહીં ખોટું આપણો દુઃખ હોય ના ના કેમાં હાથું થતું હોય ને એ પેલા દોરીને જવાનું. બોલો આ તને કહી દીધું. જવાનું બોલો બોલાબા અલે ખબર ટેકો હલશો ને સરપંચ તો હું બધું કર્યું અલે તારી આ તો પૈસા લે કેમાં પૈસા તો ઓળખી જ હોય છો પણ ખબર નહીં પડતી હોય છેટલા. ઓળખવાનું તો બધું ઓળખે બધી ખબર પડે પણ અમુક ટાઈમ ઓટો ફરી જાય ને મગજ પટી ગયું હોય બધું નેકરી ગયું છે ને મગજમાંથી ખાલી જ થઈ ગયું છે. ઘણીઓ પડી જાય છે લોહીની. પછી શીખ્યા. એ ખેમા હા. વ્યવસ્થિત દવા કરાવજે સરપંચ અને એક રિપોર્ટ બાકી ના મેલતો હા. કશું આખો બોડીનો રિપોર્ટ કરાવી દઉં જે કરાવવું એ કરાવી દે પણ સોમલો પોપટ ના જેવું બોલવું તો ખેમા કેસ મજબૂત લખાયો છે સાહેબ પહાણ અને આ સોમો કાકો રહ્યા ને હા. એ કમ્પ્લીટ થઈ જવા દઉં નહીં કોર્ટમાં તો હાજર કરવાનું થાય અને સોમા કાકા સટકી જેલું હોય તો આખો કેસ માર્યો જાય મારે તો. એ વાત લાખ આ રૂપિયા ઇનામ ખર્ચો નહીં કરતો જીવન એને હરિયા ગણાવવાના. પણ ભગવાન તમારું સારું કરશે હો આવા દુખિયારાને તમે પૈસા લઈને ટેકો કર્યો ને સરપંચ મારું તો હારું થવું હોય છે થા પણ જીવન એનું ખરાબ કરી મેળવાનું હોય. બોલાવું છે કોણ પેલા તમે બંધ થઈ જાઓ તમારા જેવો હા. માણસ ખરો ને ખોલે ના મળે સરપંચ ખરેખર કેવા? તમને ઘણું પુણ્ય મળશે સોમા કાકા તું કમ્પ્લીટ કરાવી દેજે. જો કદાચ આ તો નહીં ઓપરેશન કરવા થાય ચિંતા કરે ચાર પોટ પૈસાની ચિંતા ના કરતો હું બેઠો છું. માર મોમો શીખ્યા ચિંતા કરાલ ચાર છે. 5 લાખની તૈયારી રાખજો હલો હલો એ ખબર નહીં પડતી. સરપંચ મારે બધું કોમ ખરું ને ઓન ફોહલાઈ કરાવવું પડે હલો દવા કોણ લઈ જાઉં છું એમ કહું તો જાવ પાછા હા, વાર રાખજે ડોક્ટર નું કોઈ ના મેલ્યું યાર. પછી ના બરફ ખાવા જવાનું છે બજારમાં આરે તો બરફ ખાવા લઈ જાય લેડો હેડો માં અંગાત એટલે આવે પાછળ ગાડીમાં આઈએ. પણ આ સોમલાન તો હાવ સટકી ગયું એવું લાગે છે હા. મોમા પેલી પાઇપ મેલી છે ને માથામાં એટલે મગજ અમુક ટાઈમે સટતી જાય ખેમો નતો કેતો એટલી રીહ કરીને મેલી છે આ મુસાણ ને. આ ઓછી રીહમાં નહીં મેલી હોય 2 હાથ ભરીને મેલેલી છે માથામાં પાઇપ. કશો વાંધો નહીં જીવણિયા તું તો જોમ લેજે પણ આ તો સારું છે કહેવાય કે ખેમો હંગાતી લઈ જઈને દવા બવા કરાવશે નકા આપણા ઉપર હમણાં બધું આવે તમારો. આ ખેમો પાછો કેવો રોવો છે મામા નહીં જોજો ઘણા થાય તો ખરું જ કે હંગાત. આપણા માટે બધું ફોરાય છે સમલાઈ. અને હંગાતી રતા સોમો કાકો એમાં ખેમો એમ કરો. હવે તે તાર ચિંતા કરશો ને હોશ થઈ જશે વાહ ચુમા કાકા વાહ એક્ટિંગ ના તો 500 રૂપિયા તમારે વધારે લેવા પડે હો જબરું તમે તો બોલ્યા હું તો આલે ને જાઓ હું તો કહું હરો હરો કેમાં જો હા આજે ના આવે ને તો રાતે ઘેર ખાવું નહીં યાર આ આખો દાડો બાજરી રોટલા બટાકો ને ડેટણ સિવાય કોઈ હોય છે ના હોય ને તો આજે જઈએ વિનગર તો વડનગર પંજાબી ખાઈએ અને જીરા રાઈસ નું બધું ખાઈએ તમારે જે ખાવું હોય ખાજો તે તાર પૈસા હું આલે એનું ચિંતા ના કરતા ટેન્શન લેતા ના જે કે પેલા સિટી સ્કેન કરી આવીએ શું કરવા ખબર પડે કશું નહીં થયું કોઈ તો હોશ થઈ જાય ઘા કોઈ મોટો નહીં સોનામાળા બે હોય કર્યો તકલીફ હોય તો પછી કશું કોઈ તકલીફ નહીં 12,500 તમે લઈ લો 12,500 હું લઈ લઉં મોટા તકલીફ વાળા થઈ ગયા છે તે પછી આલે તમે તો હાચુકલા પેલા એ થઈ ગયો છો તમારા કાકા પણ તમારી વાત ના થાય ભાઈ ખબર નથી પડી નહીં ના બિલકુલ નહીં લ્યો આ 12,500 તમારા ભાગના હું શાંતિ ઓહ તમે તો શેઠિયા જેવા લાગવા માંડ્યા પાછા હાલ તો મેં મગજનું અમૃત થઈ ગયું એવું લાગતું હતું શોમા કાકા કમ્પ્લીટ જ છે હા ઓહો કશો વાંધો નહીં એ રાહ વાપરો અને જલસા કરો અને કોઈ બીજી તકલીફ પડે તો મને યાદ કરજો મારા ગાતી આબુ છે હા મારા ગાતી આબુ છે વાહ લ્યો જો અત્યારે બપોરે જ ખાઈ આવીએ પેલા હારી હોટલમાં પછી બીજી વાર ના તો રિક્ષા કર લે પિસ્તલ જ લઈ ગયા ને આજે કપાવામાં રોપ દઈ કાઢ્યો છે ને તે પારીઓ કમ્પ્લીટ કરી નાખી છે પછી સા વરસાદ આવે ને એટલે પાછો ફરીથી રોપ દેવડા ઉપર એના કરતા જલ્દી જઈ અને પારીઓ કમ્પ્લીટ કરી નાખી છે એટલે બધું પડી જાય આજે એકો કબર દો કશું લઈ નહીં જવું આ તો પારીઓ જ તાપવાની છે કશું કરવું નહીં કોની ગાડી આવી વળી કોક મહેમાન હશે
મારા ઘેર વાળી કોઈ ગાડી લઈને આવી કોણ હશે? સાહેબ છે અને એ પાછા વાળી મારા ઘેર. સાહેબ આવો. શું આવો ગોમમાં ડખા ઓછા કરો. સાહેબ હું તો કદી ડખા નહીં કરતો. કેમ કદી ડખા નહીં કરતો લ્યા? કોને ડખો થયો? ગોમમાં બધો ભજવાર કરે છે લોકોની ખેતીનો. સાહેબ હું નહીં કરતો, મારો બળજો કરે. એટલે તારો બરધ્યો એટલે એ ભજવાર ના કહેવાય લે? એટલે સાહેબ ઓમો એટલે કોઈ ખબર નહીં પડતી સાહેબ, આ ભજવાન ના બધું હું કેસ કર્યો કોઈને? કેસની વાત જવા દે, પેલા સરપંચના હેતરમાં 3-4 ઓળીઓ બેટી ખવરાઈ છે કે નહીં બેટી ખવરાઈ કપાસની? એ તો સાહેબ અમુક પૈસા આલી દેવાનું કીધું છે સાહેબ. સરપંચ ને કીધું 7,000 રૂપિયા આલી દો. એટલે 7,000 માં બધું પતી જહ. સાહેબ આ ખાલી કપા બેરાય એમાં એને કેસ કરી દીધો. ખાલી કપાત બેરાયા છે તેમ? ઓહો સાહેબ, સાહેબ બધા નહીં નુકસાન કર્યું, ખાલી 3-4 ડોકા જ બેઠ્યા છે. એટલે હું ખોટું બોલું છું એમ? હું ઈ ખેતરમાં જઈને આવ્યો, 3-4 ઓળીઓ બેટી ખવરાઈ છે બધી. એ તો સાહેબ હું સાહેબ અડધ્યો તું પાવરો નેચો મેલ, પેલા પાવરો નેચો મેલ. સાહેબ મારે કપાવન પાડ્યું કપા જવું છે. એક પારીઓ રવા દે, પેલી 4 ઓળીઓ છે બેટી ખવરાઈ લે. અમે સાહેબ એ તો સરપંચ ને કીધું ખર્ચો જે થાય ને એ આલી દો. બરધ્યો ખાય તો શોખ 3-4 હોઠા ખાય, 4 ઓળીઓ ખવરાઈએ એટલે ઈરાદા પૂર્વક ખવરાઈ છે. ના સાહેબ મી નહીં ખવડાય એટલી બધી. અને પેલા બોડું છે ફોડી નાખ્યું એ કહેવાયો એટલે. એ તો સાહેબ કેવા નહીં, આ ખરા ને નખરો ના ભરેલા છે. ખરોના એટલે ફોડી નાખવાનું, બોડું ફોડી નાખવાનું કોક નો. સાહેબ એવું નહીં, માર બળજો ખરો ને બંધેલો હતો ત્યારે સોડી મેલતા. હા સાહેબ, હજી ખોટું બોલવાનું. સાહેબ નહીં ખોટું બોલતો, સાચું બોલું. એક તો પેલા કપા ખવરાઈ દીધા, પેલા કહેવાય એટલે પેલાનું બોડું ફોડી નાખ્યું, તોય હજી તો જવા નહીં દેતો. સાહેબ મેં કશું નહીં કર્યું. કશું આ કશું નહીં કર્યું એમ? સાહેબ હું કશું નહીં કર્યું, પેલા બોડું ફોડ્યું નહીં હતી. એટલે સાહેબ એનું બોડું ફોડ્યું એટલે કરે ને મને કાયમી થી નડે છે એટલે નરી એટલે તાર મારી નાખવાના યોન. ના સાહેબ મારી નહીં નાખ્યા, ખાલી ધોકો જ મેલ્યો તું. ધોકું નહીં મેલ્યું, લોખંડની પાઇપ મેલી છે અને 5-6 ટોકા આયા છે એના માથામાં. ના સાહેબ ધોકો જ મેલ્યો તો. તું ખોટું બોલે નહીં હજી. સાહેબ મેં ધોકો જ મેલ્યો નહીં, લોખંડની પાઇપ મેલી. લોખંડની પાઇપ મેલી છે કેટલા વર માટે મોઈજી એ ખબર છે તને? સાહેબ મેં કશું નહીં કર્યું, ખાલી માથામાં જ મેં કીધું. 10 વર માટે મોઈજી એ. સાહેબ ઓમાં મારો વક નહીં, યુવાનો વક છે. એટલે ગમે તેનો વક હોય પણ માથામાં થોડું મેલવાનું હોય. સાહેબ આ કાયમી થી નડે છે તો કોટો કાઢી નાખવાનો. સાહેબ તું આ રીતના બધો કોટા જ કાઢી નાખે લે. સાહેબ આ ખરા ને કાયમી થી મને નરસ, હું હેતરમાં કરો ને બળધ્યો બંધ્યો ને મારા એકા એટલે સોડી મેલતા અને સીધા સરપંચ ના હેતરમાં કપા હું મેલ લેતા. બળધ્યો તારો અને રે સરપંચ ના હેતરમાં એવું લે. સાહેબ અમારે સરપંચ બેવાને લડાવા. તું બકાવાની વાતો છોડ. સાહેબ બતાવતો નહીં, સાચું કહું. આ 2 જણા ખરા ને ઓછા નહીં, અમારું ગામમાં રાશિ ખેમલો અને સોમલો 2 જણા જ છે. ખબર એ ખરાબ હોય તો તારે પોલીસ સ્ટેશન કમ્પ્લેન ના કરવી પડે. કાયદા મને હેરાન કરે છે કે અમે સાહેબ હું લખાવા આવે કમ્પ્લેન એ બધા ખરા ને એક વાળા છે અને હું એકલો એક બાજુ એટલે તારા એ બોડું ફોડી નાખ્યું અને મરી ગયો હોત તો જેલમાં ના ચોટલે. સાહેબ નહીં, ખાલી માપનું કઈ અડાડ્યું તું ધોકું નહીં અડાડ્યું, લોખંડની પાઇપ મેલી છે 5-6 ટોકા આયા છે એના માથામાં. ના સાહેબ આ તો જુઠ્ઠો કેસ લખાયેલો છે, મેં તો ખાલી ધોકો જ મેલ્યો છે. અમે જુઠ્ઠું કે સાચું તું કોર્ટમાં સાબિત કરજે. લેટ માં રંગાતી. સાહેબ હું ખરો કાલે આવ્યો. અત્યારે એવું કરવાનું છે? સાહેબ મેં કશું નહીં કર્યું પણ. એટલે શેમ કશું નહીં કર્યું? એક તો પેલા કપા ખવરાઈ દીધા છે, પેલા બોડું પોડ્યું છે, તોય કશું નહીં કર્યું. સાહેબ ઓય ખોટો કેસ લખાયો છે, કપાય ખાલી 3-4 જ બેઠા છે બધે. જો તું બકાવાની વાત છોડ. 2-4 નહીં બેઠ્યા, 4 પાડીઓ બેટી ખવરાયો છે ને પેલા માથામાં વાજ્યું એમ હું જોઈને આવ્યો છું હાલ જ. સાહેબ મેં કશું નહીં કર્યું. આ તો કશું નહીં કર્યું, એમ ખોટી વાત કરી નહીં લે. સાહેબ કોર્ટમાં સાબિત કરજે. સાહેબ મેં કોઈ નહીં કર્યું, આ બધું ખાલી ઇન્દમ કોઈ કર્યું નહીં, પેલા બોડું ફોડી નાખ્યું તોય કોઈ નહીં કર્યું. બેસ ગાડી બેસ. કેટલી શાંતિ છે નહીં કેમાં? શોમા કાકા જબરદસ્ત મેળ આવી ગયો છે અને ખતરનાક શાંતિ થઈ જાય છે. આમ તો ખરા ને જો ખૂણે ખચકે બેહીને વાત કરવી હોય ને તો ઓઠો કરવી પડતી, કે નહીં કોઈ વાપરી જાય તો પેલો હાજર ના હાજર નતો ગમે ત્યાં ગમે ત્યાં. આખો દારો આખા ગામની ઓર રાખે
અને ફટને આખા ગામમાં વાત ફેલાઈ શોમા કાકા એક અઠવાડિયાથી લઈ જઈને મારે ઠેલી મેળ્યા છે ને તે બહાર જ નીકળી એવા નહીં. અને ગોકાળ આઠમે જીવણીઓ ખરો ને મોય કરશે ઉપર થઈને જતી રહે પણ ખબર નહીં પડે. વર્ષો વર્ષ મોયા જ રહેવાના છે. અને સરપંચને ખરા ને ગામમાં કહી દીધું છે કે જો કોઈ જમીન પાડવા જાય તો તમારી ખબર છે સરપંચની ધા કેટલી બધી છે ને ગામમાં. શોમા કાકા એ કઈ ચૂ કરે એવો નહીં. એક જમીન પરવા જહાય નહીં જીવણિયાને- જીવનભાઈ છૂટશી નહીં. જીવણિયાને 60 નું ધાવણ યાદ આવી જાય કા શોમા કાકા ને મેલતો મેલી દીધું ને જિંદગીમાં મોટામાં મોટી ભૂલ આ એ કરી નાખી છે. કદી શોમા હાથ ના કાકા ઉપાડે. આ પણ એક કોટો તો વળું થઈ ગયો કા. હા અમે વધ્યા જેટલા જો. અને નળવામાં સૌથી વધારે નડતો હોય ને તો આ જીવણીઓ જ નડતો બીજું કોઈ ના એ જ નડતું. નડતો. ગમે તેવી હારી ખોટી વાત હોય એ સરપંચ ને જઈને કે સરપંચ બાબુજી કે આખું ગામ ભેગું થાય એટલે જીવણીઓ મૂળ કોટો ઉદો સંપર્ક કપાઈ ગયો. આ આખા ગામનું મૂળ ખરો ને કોટોનું એ જ જીવનીઓ છે તને અંગારીઓ આપણા ગામમાં આખું ગામ બગાડતો. પેલી કહેવત નહીં કે દોણો ભેગો એક અંગારીઓ ભરી જાય ને તો બધા દોણા બગડી જાય. ઈ મારે જીવણીઓ ખરો ને આપણા ગામનો અંગારીઓ હતો. એક આખું ગામ અધર કરતો. અરે અંગારે પણ સાચીને મિલે જેલ ભેગો. શોમા કાકા અમુક કશું કરવા નહીં. સોના મોના સરપંચ ના હંગાથી બધા વ્યવહાર સારું ચાલુ થઈ ગયા. ગામમાં વ્યવહાર ચાલુ થઈ ગયા. રાતે ખબર લેવા કેટલા જણા આયા હતા. બધા હતા. કોઈ બોલતા ના પણ હોમાંથી ખબર લેવા આયા. હવે સરપંચ ને કીધું હતું કે ચોમલો ને કેમલો ને તો હારા મોણ જ છે. હા. એટલે બાબુબા શોખ થઈને આવ્યો એવું લાગે છે. કેળો ખાઈ આયા કે હું બાબુબા? તો જીયા બાપા કોઈ કીધા જેવું નહીં. આ હુકા ડખલા કરો છો, બોડો ફોડાવો છો ને જેલમાં ગાલો છો લોકોને. એ તો મોકલી દીધો મોમાન ઘેર. આ આયો છોડાઈને લઈ આવ્યો. હું કરે કયો એની ડોશી 2 દાડાથી પથ્થર પાડતી હતી કે બાબુબા અમારી વન પોલીસ લઈ જઈ છે. આઈ નોતી દીધે પછી છોડાઈ આવ્યો. પણ બાબુજી તમે નવરા છો કે હું સરપંચ ને ના તો પાડી દી કે જે ગુનો કર્યો હોય ભોગવા તમારે શું બધું છોડાવવાનું એ હતું? ક્ષમા. હજી ઓન હોશે નહીં થયું અને ઘેર લાવી દીધો. કાલ બીજા કોકનું ફોડું ફોડી કાઢશે તો એમનેમ નહીં ફોડ્યું ખેમા તમે નખરો કર્યો એટલા હજી તો ઓછું પડે છે. હા હજી તો ઓછું પડે છે. એટલું? તારી તો ખેર નહીં તો આખા ગોબરિયા વાળા. ચિંતા કરશો નહીં, સમાધાન કરીએ છીએ ને બધો કેસ પટાઈ દઈએ છીએ. જોતા નહીં માથામાં. હોભળ, કોઈ જાતનો ડખલો ના થવો જો અને કે મરી ગયો હો તારા બૈડા તૂટી જાય. બાબુજી અમુક કોઈનું બોલવું એ નહીં કશું ડખો કરવો એ અને નહીં આ બધો નાટક ઉકા કરવા પડેલા પોલીસ ને સેવી કલમો લગાવી છે. તારા ઉપર તો લોખંડની પાઇપ લખી છે. અરે બાબુજી હોય તો ખોટો કેસ લખાયો છે હું તો માર પાસે તો ધોકો હતો આવડો ખોટો એમનેમ 307 ની એમનેમ લાગે લે. બાબુજી પણ આ તો જેટલું મથ્યા વકીલ સાહેબ ની જેટલી અરજીઓ કરાઈ પહાણ રહી અને પછી તારા ઉપર જમીન આયા છે કે અમુ બાબુજી કોઈના હંગાથી ઝઘડો નહીં કરવો હોભળ, હાચું કહી દે મને, બોડામ લોખંડની પાઇપ મેલી હતી કે નથી મેલી? ના બાબુજી ધોકો જ હતો ધોકો હતો? ઓવે. તાણો હોય છે એમ લોખંડની પાઇપ લખાઈ છે આ કેસ મજબૂત કરવા લખાઈ છે અને બાબુજી. 4 પાળીઓથી કપાસ ઊંટી નાખ્યા ના બાબુજી 4-5 ડોકા ખાલી બધે ખાધા હતા અને પાછું એવું એ લખ્યું હતું કે અઠવાડિયા મોરી જીવણીયાએ ધમકી આલી હતી કે તારું બોડું ફોડી નાખશું એવું કીધું તું. ના બાબુજી કશું નહીં કીધું બાબુજી અરે ખરા ને હું હેતરમાં બળધો બંધીને જાઉં ને એટલે એકથી છોડીને સરપંચના હેતરમાં મિલ આવતા હતા ઈમો માર્યા હતા ઓન એટલે તારો બળદ્યો સરપંચ ના હેતરમાં હેરા મેલ લેવતા હતા. ઓવા ઈવન મનથી કે સરપંચ અંગાથી ઓન લડાઈ થાય કે એટલા હા મને સમજણ પડી કે આખા ગામમાં ઝઘડા કરાવવાનું કર્યું છે આ બધોય ભેગા થઈ. બાબુજી હું રોજ ખરો ને બળધો કમ્પ્લીટ મજબૂત બંધીને જાઉં અને આવું ને એટલે છૂટો હોય હું ઘેર આવીને જાઉં ને એટલે તો છોડી નાખેલો હોય. એક દાર તો હોર રાખીને બેસી રહ્યો લેબડી પર સરીને અને પછી ખબર પડી કે આરે મારો બળધો છોડી મેલ્યો પછી ઓન પાડ્યા જીવન મને બધી ખબર પડી જાય કે અરે તું ઘેર જતો છે ને એટલે બળદો છોડીને સરપંચ ના મેલ લેવતા છે એટલે તમારા ને ઓન અંગાથી ઝઘડવાનું થયું. એનો ફાયદો સોમલાઈ ખેમલાઈ ઉઠાયો ખબર પડી. હા ખબર સરપંચ પડી ના આગળ જઈને અરે હારા થયા છે હા ઈમોતાન સરપંચ ને આટલો અને બધો તે મજબૂત બોડું કેસ ફોડ્યો ને એનો અવળો કેસ લખાયો છે હોય. હા અને કપા બધા નતા ખાધા બધે ના 4-5 જ ખાધા તો પણ હતા 4-5 પાડ્યો કોને સૂંટ્યા કોને ખવડાયા? બાબુજી અમો ખરું ને આ બેવાની ચાલ છે બીજું કોઈ નહીં સારું એક વાત અબળ મારી કેસ તો બધો પટાઈ દે છે પણ હું કહું છું હાલ ગામમાં થોડા દાડા નીકળે નહીં અને કોઈના અંગાથી ઝઘડો કે લડાઈ કે કશું કરતો ના આવું કીધું. કશો વાંધો નહીં બાબુજી તમે કોક લાફા કહેશો ને? મેલન તો ખમી ખાજે બાકી જો ઉપરા ઉપરી તારા ઉપર કેસ થયા ને તો આ વખત તને જમીન નહીં મળે. સર જેમ કે લાગી છે 307 ની અઠવાડિયે ના છૂટું પણ આ તો શીખબર સારું કહેવાય
તારા આગળ કોઈ કેસ નહીં બનેલા ને એટલે સાહેબને કરી દીધું બધું. બાબુજી તમારું હારું થઈ ગયું તે મને સોળાયો અમુક અને કોઈના અંગાથી ઝઘડો કરવો નહીં, કોઈ ઘેરથી ઝઘડો ના કરવો. કરતો ના હોવાનું કોક કરીએ છે. હું સરપંચ પાસે જઉં છું અને ભેગા થઈને સોમલાને ને ખેમલાને બોલાવી દઉં. જીવણિયા આ મેન કેસ રહ્યો ને એમાં ફરિયાદી સરપંચ છે અને સાક્ષીમાં સોમલો છે. એટલે આમાં ફરિયાદીને મનાવવો પડશે અને સાક્ષીને મનાવવો પડશે, તાને સમાધાન થશે. બાબુજી બાકી ગમે તે સાક્ષી એમ કહે કે મારે સમાધાન નહીં કરવા દેવું તો નહીં થાય, એટલે તું ફસાઈ જઈ. બાબુજી ગમે તે અને કરે એટલો કેસ પટાઈ આલો આ તો ઘાટ આવે તો 6 મહિનાની સજાય પડે, જેલમાં રહેવું પડે તારે. આટલું બધું એટલે બાબુજી? પેલા છે ને તારી ઓગળી પથરા ને છે હાથવીને કાઢી લેવાની છે વાઘના એ પ્રમાણે, બરોબર? તમે કહેશો ને એમ કરે આજે બાબુજી હું કોઈના અંગાથી સરપંચને ઝઘડો નહીં સમજાવું, સોમલા ખેમલા એવાને ભેગો થઉં અને પહાણ રહીને કેસ પટે તો બરાબર છે, નકર પાછું કોઈ કરવું તો પડશે જ. આ 4 દાડા જેલમાં રહ્યો તે ખબર પડી જાય હો બાબુજી. 6 મહિના રહેવાનું થાય તો જાણે મરી ગયો એવું લાગે હું તો. માં કાકા આ બાબુડો નખો જ જો નવરો ને નવરો રહ્યો, પણ ઈ મને નહીં. કોઈ બીજું હુસતું નહીં. ઓને ખબર નહીં પડતી હોય. આખા ગામને ખબર પડે છે, ઓને અમે બાપડાને ખબર સરપંચને નહીં નાતો પડતી. પાડી હતી કે લે કોઈ જોમીન કરાવતા ના, ગોબરિયા વાળાના અશ્કરે ઘેર લઈને આવી ગયો ને. મારા તો હજી અને ખરો ને 100 દાડા ને 100 વર્ષો સુધી મોય હળાપો હતો. આપણે અમે સરપંચ પાસે જવું પડશે, કેવું વાત પડશે. કરી દેવી પડશે કે આપણો દુશ્મન ઘેર આવી ગયો છે. સરપંચ તમે તો મોટી મોટી પીપુડીઓ વગાડતા હતા ને ટોપ ખોના નામ લખાતા હતા કે જીવણિયાન તો હળતો કરી નાખું, જીવણિયાન તો આજીવન કેદની સજા પડાવું, આમ કહીને ખાવું તેમ કહીને આવું કે આ તો અઠવાડિયે થયું નહીં, આ તો ઘેર આવી ગયો કે. મને ખબર હતી કે આજ હોમો પરવાનો છે. સરપંચને કે તમારે ખરું કશું તમારે પછી થાય એવું નહીં કે તમારે પછી કશું પીપુડી વાગે એવી નહીં, ના હોય તો જીવણિયા પાસે અમે જઈએ અને સમાધાન કરીને પાટાપટ્ટીના ના, ના. પૈસા લઈ લઈએ કે વાત હજી પટી પકડી જાય. દઈએ. આ બાબુજીને કે તમારે કેવું હોભળતા નહીં તો તમારે શું આવશે ગામમાં? ના હોય તો સરાવા પડશે, સમાચાર ના તો હોય તો આલવા ફરીથી પડશે. થેલી મેલું. તો માં અંદર. કાકા ટાઢું તો નહીં જ પડવા દેવાનું વાહ. બિલકુલે. વાહ, આ જો રાજી. તમને કહી દઉં, રાજીપો તો નહીં કરવાનો. જો જીવણીઓ પાછો યુવાના પાસે પહેરી ગયો ને તો પછી સપનો જોજો ગામમાં પાછું રમવાનો. હતું એનાય આપણે તો. વાત પૂરી થઈ જાય એટલે લાગતું ને લાગતું રાખો. ભલે બાબુડા નજી પોઢામાં મેલાવી હોય ને તો મેલાવી દઈએ.